આ દ્રશ્યો ભરૂચના છે। વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રચાર માટે જાય છે અને છેલ્લા કેટલાય દિવસથી આપણે જે એક પેટર્ન જોઈએ છે કે સ્થાનિક લોકો આવે છે અને પછી સવાલ કરે છે। ત્યાં પણ કંઈક એવું જ થયું, પણ ત્યાં મામલો વધારે ઉગ્ર બની ગયો કારણ કે સ્થાનિક અને નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ। ઝપાઝપી પછી મહિલાના વિડીયો સામે આવ્યા, જેમાં એવું કહે છે કે અમારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહે છે કે અમુક એજન્ડા સાથે આવેલા એ લોકો હતા જે ખોટી રીતના અમારા નેતાઓને હેરાન કરતા હતા। કોનો પક્ષ કેટલો સાચો કેટલો ખોટો એ ખબર નથી, પણ અત્યારે તો એ બબાલની ચર્ચાઓ વધારે એટલે થઈ રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા અત્યારે જ્યાં પણ જાય છે ત્યાં જનતા સવાલ પૂછતી થઈ છે। ભરૂચમાં પણ જનતાએ સવાલ પૂછ્યા। એટલું જ નહીં, તમે તો ગુંડાઓ છો એવું કહીને નેતાઓને દબડાવ્યા ત્યાંથી અને કહ્યું કે તમે અહીંથી જતા રહો, તમે કોઈ જ કામ કર્યા નથી, વોર્ડ નંબર 8માં તમે ક્યારેય ફરક્યા પણ નથી, ચૂંટણી આવે છે એટલે તમે આવી ગયા છો। જ્યારે સ્થાનિક લોકોમાં આટલો રોષ હતો ત્યારે નેતાઓએ રોષ સહન ન કરી શક્યા અને પછી બંને લોકો એટલે નેતા અને સ્થાનિક લોકો આમને સામને આવી જાય છે। મહિલાનો વિડીયો સામે આવે છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ વિડીયો સામે આવે છે જેમાં સ્પષ્ટીકરણ હોય છે। તો પહેલા ભરૂચના વોર્ડ નંબર 8માં શું થયું તે જુઓ, એના પછી જે મહિલા આક્ષેપ કરી રહ્યા છે તે સાંભળો અને પછી ભાજપનો જવાબ શું છે તે પણ સાંભળો। અમે લોકો પ્રચાર કરવા આવતા હતા, અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા તે લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા। પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો, મારા માસીના છોકરા એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો તો બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા। એવું કે હટો, અમને અહીંથી જવા દો એવી રીતે હાથ ચલાકી કરવા લાગ્યા એ લોકો। એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો અને પ્રચાર માટે આવે? હા, અહીંયા પ્રચાર માટે આવ્યા હતા કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી, તો અમે લોકોએ શું કામ અહીંયા આવવા દઈએ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી, ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી એવું। એવું સમારોહમાં આવ્યું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને, તો મારા માસીના છોકરો વચ્ચે કે મારી માસીને ધક્કો મારે છે, તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કાધક્કી કરે છે? તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો, એવું કે અમને લોકોને અહીંથી જવા દો એવું કે। ગઠબંધનની ખાડીમાં પ્રચાર કરવા જતા દરમિયાન કેટલીક મહિલાઓએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમાં પથ્થર મારવાનો, પથ્થરને ઉંચકીને લોકો પર ફેંકવાનો એક જધન્ય પ્રકારનું કૃત્ય કર્યું છે। હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં આગળ અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે।